હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર એરેની ડિટેલ્સથી સમજીશું અને 5th લેક્ચરની અંદર મેં જે સ્વેપિંગનો પ્રોગ્રામ સ્ટડી કરાવ્યો હતો કે વિધાઉટ થર્ડ વેરિયેબલથી એ પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકાય. તો ઘણા બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી કે મેમ એ પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલ ફરીથી અમને સમજાવો. તો પહેલાં એ પ્રેક્ટિકલને સમજીશું ને પછી આપણે એરેની શરૂઆત કરીએ. ઓકે, તો સ્ટાર્ટઅપ કરીએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્વેપિંગ. સ્વેપિંગ એ એક ટેકનિક છે કે જેની મદદથી બે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરી શકાય. અહીંયા આપણે વેરિયેબલની સંખ્યા કેટલી લીધેલી છે? બે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરવી હોય તો સ્વેપિંગની મદદથી, એ ટેકનિકની મદદથી, એ પ્રોગ્રામિંગ ટેકનિકની મદદથી આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ આપણે વિથ હેલ્પ ઓફ થર્ડ વેરિયેબલ સ્વેપિંગનો પ્રોગ્રામ, એનું અલ્ગોરિધમ એ કમ્પ્લીટ કર્યું હતું. સેકન્ડ ટેકનિક જે છે વિધાઉટ યુઝિંગ એની ટેમ્પરરી વેરિયેબલ, એ આપણે આજે જોઈશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સ્વેપિંગ જે ટેકનિક છે એ કેવી રીતે વર્ક કરે છે જોઈએ. ઇન ધીસ વેરિએશન ઓફ સ્વેપિંગ two variable, we are not using any temporary variable to store the value. આ ટેકનિકની અંદર આપણે ત્રીજા વેરિયેબલને યુઝ નહીં કરીએ વેલ્યુ સ્ટોર કરવા માટે. ઇન અ ફર્સ્ટ વેરિયેબલ we are storing the sum of both variable. ફર્સ્ટ વેરિયેબલ શું કરશે? તો બંને વેરિયેબલનું સમ કન્ટેન કરશે. Then in next step we are extracting the value of first variable by subtracting the value of second variable. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? તો સેકન્ડ સ્ટેપની અંદર જે ફર્સ્ટ વેરિયેબલની વેલ્યુ આપણે નવી શોધી એડિશનની મદદથી એને એક્સ્ટ્રેક્ટ કરીશું અને અહીંયા સબસ્ટ્રેક્શન ઓપરેશન પરફોર્મ કરીશું. Okay, then subtraction the value of second variable from the sum of storing it in second variable. At the last we are extracting the original value of the second variable and storing in it first variable. Okay, થર્ડ સ્ટેપની અંદર ફરીથી આપણે સબસ્ટ્રેક્શન અપ્લાય કરીશું કે જે સેકન્ડ વેરિયેબલની વેલ્યુ અને ફર્સ્ટ વેરિયેબલની વેલ્યુ ચેન્જ થઈ એના વચ્ચે સબસ્ટ્રેક્શન કરીશું, જેના મદદથી આપણને જે ઓરિજિનલ વેરિયેબલની વેલ્યુ હતી એ ઇન્ટરચેન્જ થયેલી જોવા મળશે. ઓકે, અહીંયા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ અને એના અલ્ગોરિધમ થ્રુ હું તમને સમજાવું છું જેથી તમને સમજણ પડી જાય કે સ્વેપિંગ ટેકનિક કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ, દેન સેકન્ડ સ્ટેપ એન્ટર એક્સ એન્ડ વાય. બે વેરિયેબલ આપણે લઈશું, દેન એ વેરિયેબલને થર્ડ સ્ટેપમાં પ્રિન્ટ કરાવીશું, પ્રિન્ટ એક્સ એન્ડ વાય. હવે લોજિકની શરૂઆત થાય છે. ઓકે, તો બે નંબરને સ્વેપ કરવાના છે પણ થર્ડ વેરિયેબલની આપણે અહીંયા થર્ડ વેરિયેબલ પ્રોગ્રામની અંદર લેવાનો નથી. તો ફોર્થ સ્ટેપ અહીંયાથી આપણું લોજિક ચાલુ થાય છે. ફોર્થ સ્ટેપથી લઈને 6 સ્ટેપ સુધી સમજી લેજો બરાબર. ફોર્થ સ્ટેપથી લઈને 6 સ્ટેપ સુધી જે પણ મેં સ્ટેટમેન્ટ લખેલા છે એ તમારા પ્રોગ્રામનું લોજિક છે. ઓકે, તો ફોર્થ સ્ટેપની અંદર x ઇક્વલ ટુ x પ્લસ વાય
x ઇક્વલ ટુ x પ્લસ વાય, એટલે કે x ની અંદર કઈ વેલ્યુ આવશે તો x ની અંદર x વેરિયેબલની વેલ્યુ જે અસાઇન કરેલી હશે અને y વેરિયેબલની વેલ્યુ અસાઇન કરેલી હશે એ બંનેનો સરવાળો. સપોઝ અહીંયા એક્ઝામ્પલની અંદર જોઈએ તો x ની વેલ્યુ આપણે ડિફાઇન કરી છે 2 અને y ની વેલ્યુ ડિફાઇન કરી છે 5. ઓકે, તો ફોર્થ જે સ્ટેટમેન્ટ રિલીઝ થશે ત્યારે એનો આન્સર આપણને શું મળશે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7. તો x ની અંદર ન્યૂ વેલ્યુ કઈ ઇન્સર્ટ થઈ? 7. એની ઓલ્ડ વેલ્યુ કેટલી હતી? 2 અને ન્યૂ વેલ્યુ કેટલી આવી? 7. તો 2 ની જગ્યાએ 7 સ્ટોર થશે. સેકન્ડ અહીંયા સ્ટેટમેન્ટ છે સ્ટેપ 5 ની અંદર y ઇક્વલ ટુ x માઇનસ વાય. તો x ની ન્યૂ વેલ્યુ કેટલી છે? 7 અને y ની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ જે સ્ટોર થયેલી હતી એ એમના એમ. ઓકે, તો y ઇક્વલ ટુ x માઇનસ 1, એટલે કે x ની વેલ્યુ 7 અને y ની વેલ્યુ 5. તો એ બંને વેલ્યુ વચ્ચે સબસ્ટ્રેક્શન પરફોર્મ થાય એટલે આન્સર આપણને મળશે 2. ઓકે, ધેન અગેન સ્ટેપ 6 ની અંદર x ઇક્વલ ટુ x માઇનસ વાય. તો હવે જે બે વેરિયેબલની નવી વેલ્યુ મળી એ બંને વચ્ચે આપણે સબસ્ટ્રેક્શન પરફોર્મ કરીશું એટલે ઓટોમેટિકલી આપણે ઓરિજિનલ જે વેરિયેબલની વેલ્યુ હતી એ તમારી ઇન્ટરચેન્જ થઈ જશે. તો x ઇક્વલ ટુ x માઇનસ વાય. x ની વેલ્યુ નવી કઈ છે? 7 અને y ની વેલ્યુ ન્યૂ કઈ છે? 2. તો 7 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5 એકચ્યુઅલીમાં y ની વેલ્યુ હતી અને x ની વેલ્યુ 2 હતી, જે બંને વેલ્યુ ઇન્ટરચેન્જ થયેલી જોવા મળે છે. ઓકે, તો આપણો પ્રોગ્રામ અહીંયા જે પ્રોગ્રામનું લોજિક હતું, ઓકે, અને જે અલ્ગોરિધમની મદદથી આપણે આને સમજ્યા. ઓકે, હવે આપણે જોઈશું એનો પ્રોગ્રામ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે. ઓકે, તો પ્રોગ્રામ ને આપણે સ્ટાર્ટઅપ કરીએ. ઓકે, હું ન્યૂ ફાઇલ લઈ લઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ હેડર ફાઇલ એડ કરીશું. આપણે પ્રોપર જે ફોર્મેટ છે સીનું એ જ એક્સેસ કરીશું, એમાં કોઈ ચેન્જીસ કરીશું નહીં. ઓકે, દરેક પ્રોગ્રામ બનાવતી વખતે આપણે પ્રોપર સી લેંગ્વેજનું જે ફોર્મેટ છે એને એક્સેસ કરીએ છીએ. હેડર ફાઇલ પછી શું એડ કરવાનું હોય? void main. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પ્રોગ્રામની શરૂઆત થઈ. મેઇન ફંક્શન તમે લો એટલે પ્રોગ્રામનું સ્ટાર્ટઅપ થાય. ઓકે, ધેન હવે શું લેવાનું છે? બે વેરિયેબલ. તો આપણે બે વેરિયેબલ લઈશું, ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b. ક્લિયર? બે વેરિયેબલ લીધા. એ બે વેરિયેબલ ઓકે, CLR SCR ફંક્શન લઈશું. કેમ લેવું પડે છે CLR SCR ફંક્શન? પ્રીવિયસ જે આઉટપુટ હોય પ્રોગ્રામનું એક્ઝિક્યુટ કરાયા પછી એ રિમૂવ કરવા માટે આપણે CLR SCR લઈએ છીએ. printf બે વેરિયેબલની વેલ્યુ એન્ટર કરાવી દઈએ. એન્ટર ધ ઓકે, સ્કેનએફ અને પ્રિન્ટએફ શેના માટે યુઝ કરવામાં આવે છે?
તો પ્રિન્ટએફ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે બહારથી તમારે જે લેવી પડશે. ઓકે, તો એના માટે લઈએ છીએ આપણે. અને સ્કેનએફ શેના માટે લઈએ છીએ? એ જે વેલ્યુ યુઝર દ્વારા બહારથી લેવામાં આવી એ વેલ્યુને રીડ કરાવવા માટે. શેના માટે લઈએ છીએ? વેલ્યુ રીડ કરવા માટે. હવે આપણું લોજિક પ્રોગ્રામનું. ઓકે, તો પ્રોગ્રામનું લોજિક શું હતું? રિમેમ્બર a equal to a plus b, then b equal to a minus b, then a equal to a minus b. Okay, then ફરીથી એને એકવાર સમજી લઈએ કે આને સપોઝ એક વેલ્યુ અસાઇન કરીને જોઈ લઈએ. તો એની વેલ્યુ સપોઝ 10 છે અને બીની વેલ્યુ 20. ઓકે, તો ફર્સ્ટ ઓપરેશન તમારું જ્યારે પરફોર્મ થશે એટલે એની વેલ્યુ કેટલી મળશે? 10 પ્લસ 20 એટલે નવી વેલ્યુ એની કેટલી મળી? 30. નવી વેલ્યુ એની કેટલી મળી? અહીંયા ધ્યાન રાખજો થોડું, ફરીથી એના એ જ વસ્તુ હું તમને સમજાવું છું કે જેથી તમને ખબર પડે. પહેલા આપણે એની અંદર કઈ વેલ્યુ સ્ટોર કરાવી હતી? 10. પણ જ્યારે તમારું આ ઓપરેશન પરફોર્મ થશે, ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે એની વેલ્યુ આપણને કેટલી મળશે? અહીંયા 3030. ઓકે, સેકન્ડ વાત કરીએ આપણે. સેકન્ડ સ્ટેપ કયું પરફોર્મ કર્યું છે? તો સોરી ફ્રેન્ડ્સ, કમેન્ટ લાઈન કાઢી નાખીએ આપણે. હા, મેં શેની અંદર લખેલું છે? કમેન્ટ લાઈનની અંદર. ઓકે, તો હવે વાત કરીએ સેકન્ડ સ્ટેટમેન્ટની. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે પ્રોગ્રામની અંદર શું ફેરફાર થશે? તો બી ઇક્વલ ટુ એની વેલ્યુ નવી કેટલી મળી આપણને? 30. 30 માંથી બીની વેલ્યુ કેટલી છે? 20. તો 30 minus 20 is equal to 10. Then a equal to a minus b. હવે આ બંને જે નવી વેલ્યુ મળી આપણને એ બંને વચ્ચે સબસ્ટ્રેક્શન પરફોર્મ કરવાનું છે. ઓકે, તો આપણને ન્યૂ વેલ્યુ કઈ મળશે? 20. તો આટલા જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કરાવવાથી, આટલા સ્ટેપ પરફોર્મ કરાવવાથી આપણની જે બે વેરિયેબલની વેલ્યુ હતી એ ઇન્ટરચેન્જ થઈ જશે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં જ્યારે ઓલ્ડ વેલ્યુ જોઈએ, આપણે જ્યારે અસાઇન કરેલી વેલ્યુ જોઈએ બે વેરિયેબલની, તો એની વેલ્યુ 10 અસાઇન કરેલી હતી અને બીની 20 હતી. તો એની વેલ્યુ 20 થવી જોઈએ અને બીની 10 થવી જોઈએ. તો આપણે આપણા પ્રોગ્રામના લોજિકથી એ કમ્પ્લીટ કર્યું. ઓકે, હવે જે રિઝલ્ટ આવ્યું એને આપણે પ્રિન્ટ કરાવી દઈશું. printf then a equal to percentage d and b equal to percentage d. બંનેની અંદર જે વેલ્યુ નવી મળી એ પ્રિન્ટ કરાવી દીધી. સિમ્પલ થિંગ છે એકદમ, સમજ પડે તો. હવે પ્રોગ્રામને સેવ કરીને
ઓકે, આ સી નો કયો કોન્સેપ્ટ છે એ ખબર પડી તમને? ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગ. સોરી ફ્રેન્ડ્સ, હેડર ફાઇલ ખોટી લીધી છે. એરર આવે તો ગભરાવાનું નહીં, શાંતિથી જોઈ લેવાનું. આપણે પહેલા પ્રોગ્રામને સેવ કરી દઈએ. સેવ નથી કર્યો આપણે. આપણે જૂની વેલ્યુ નાખીને જોઈએ પહેલા 10 અને 20. તો ઇન્ટરચેન્જ થયેલી દેખાય છે. 10 વેલ્યુ કોની હતી? એકચ્યુઅલીમાં એની, અને 20 એઝ ઇટ ઇઝ બીની. તો 20 એને મળી ગયા અને બીની વેલ્યુ 10 થઈ ગઈ. ઓકે, હવે ફરીથી એકવાર રન કરીને આપણે જોઈ લઈએ. હું અહીંયા નાખું છું 50 અને વેલ્યુ બીજી નાખું છું 70. તો એ વેરિયેબલની 50 વેલ્યુ છે અને બીની અંદર અસાઇન કેટલા થશે? 17. કમ્પ્લીટ. તમે કોઈ પણ વેલ્યુ હવે અંદર એન્ટર કરાવશો પ્રોગ્રામના રન ટાઈમે તો એ બંને વેલ્યુ તમને ઇન્ટરચેન્જ થયેલી જોવા મળશે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે હાલ જે વિધાઉટ ત્રીજા વેરિયેબલના મદદ સિવાય આપણે સ્વેપિંગ પરફોર્મ કર્યું. તો આ પ્રોગ્રામ પણ એકદમ ઇઝી છે અને ઇઝીલી તમને સમજ પણ પડી ગઈ હશે. ઓકે, તો આ જે કોન્સેપ્ટ હતો એ તમે ઓલરેડી સી લેંગ્વેજની અંદર સ્ટડી કરી ગયા છો. કયો કોન્સેપ્ટ છે આ? ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર પર તમને કમાન્ડ હશે તો તમે લોજિકને આ રીતે ડેવલપ કરી શકશો. આ કયા કોન્સેપ્ટ આધારિત આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાયો? ઓપરેટર. ઓપરેટરનો યુઝ કર્યો ને, એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. તો એ બધા શું છે? ઓપરેટર. ઓકે, તો એની મદદથી આપણે પ્રોગ્રામને આપણા જે લોજિક હતું એ ફૂલફિલ કર્યું. પ્રોગ્રામની જે ટાસ્ક હતી એ પ્રોપરલી પરફોર્મ કરી. ઓકે, તો હવે આપણે પાછા જતા રહીશું. હવે આપણે એરેની શરૂઆત કરીશું કે વોટ ઇઝ એરે, એરે શું છે, એરે કેમ યુઝ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, એનું કેટલું મહત્વ છે. ઓકે, તો આપણે એરેની શરૂઆત કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે તમે એરેની સ્ટડી કરતા હોય, અધરવાઇઝ કોઈ પણ નવા ટોપિકની ચર્ચા આપણે કરતા હોય કે સ્ટડી કરતા હોય, ત્યારે આપણા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન ઓબ્વિયસલી થવો જોઈએ કે વોટ ઇઝ, વાય ધીસ યુઝ, વોટ ઇઝ ધીસ, વાય ધીસ યુઝ, એન્ડ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ, હાઉ ટુ એક્સેસ. પ્રોગ્રામ બનાવતી વખતે આ બધા જ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર થવા જોઈએ કે જે એક એક કોડ લખાય છે પ્રોગ્રામનો, જે લાઈન લખીએ છીએ પ્રોગ્રામની. ઓકે, તો એની પૂરેપૂરી તમને સમજ હોવી જોઈએ. તો જ તમે સી લેંગ્વેજનું જે લોજિક હતું એ તમારા પ્રોગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ઇવન નોટ અ સી લેંગ્વેજ બટ એની ઓફ પ્રોગ્રામની અંદર જો તમારી પાસે એ જે કોડ લખીએ છીએ એનું નોલેજ નહીં હોય તો તમને એ વસ્તુ ક્યારેય સમજમાં આવશે નહીં. એટલે પહેલેથી જ એવી આદત પાડવાની કે જે પણ પ્રોગ્રામ રાઇટ ડાઉન થાય છે એ પ્રોગ્રામના લાઈન જે રાઇટ ડાઉન કરીએ છીએ એ પ્રોપરલી સમજીને લખવાની. કે હેડર ફાઇલ, સી લેંગ્વેજની વાત કરીએ તો હેડર ફાઇલ કેમ લખવામાં આવે છે, CLR SCR ફંક્શનનો યુઝ શું છે, પ્રિન્ટએફ સ્કેનએફનો યુઝ શું છે, આપણે લૂપ યુઝ કરીશું હવે નેક્સ્ટ પ્રોગ્રામની અંદર તો લૂપ કેમ યુઝ કરવામાં આવે છે. આ બધી બેઝિક ટર્મિનોલોજી છે જે પ્રોગ્રામિંગની એ તમે ફર્સ્ટ સેમની અંદર સી લેંગ્વેજની અંદર સ્ટડી
કરી લીધી છે. અને તો પણ જ્યારે નવી વસ્તુ હું શીખવાડીશ પ્રોગ્રામની અંદર ત્યારે તમને એ બધી જ વસ્તુ હું સમજાવીશ. ઓકે, સો ડોન્ટ વરી. ધેન એરે એ પણ સીનો જ કોન્સેપ્ટ છે, પણ પ્રોગ્રામિંગની અંદર એરે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પરફોર્મ કરે છે. ઓકે, એટલા માટે આપણે એરેથી શરૂઆત કરીએ છીએ. Array is a group of same data type. In a simple word, array is a group of same data type. સમજો definition ને. Array is a group of same data type. Array શું છે? તો ગ્રુપ કોનું? સરખી ટાઈપના જે ડેટા હોય એ ડેટા તમે એરેની અંદર સ્ટોર કરાવી શકો છો. ઓકે, એરે આર સ્ટ્રક્ચર ધેટ મલ્ટિપલ વેરિયેબલ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. સેકન્ડ થિંગ શું કહેવામાં આવ્યું છે એના એરે સ્ટ્રક્ચર હોલ્ડ મલ્ટિપલ વેરિયેબલ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. સેમ ટાઈપના ડેટા તમારે સ્ટોર કરાવવાના હોય, એક ડેટા નહીં, મલ્ટિપલ ડેટા, વધારે, એકથી વધારે ડેટા જ્યારે તમારે એક જગ્યાએ સ્ટોર કરવાના હોય, નોટ એક જગ્યાએ પણ એક વેરિયેબલની અંદર સ્ટોર કરવાના હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? એરે. ઓકે, પણ એરે કેવા ડેટા કન્ટેન કરશે? સેમ ટાઈપના ડેટા જ એની અંદર કન્ટેન કરશે. ધ ફર્સ્ટ એલિમેન્ટ ઇન ધ એરે ઇઝ ધ નંબર 0. So the last element is 1 less than the size of the array. Okay, અહીંયા એની સાઇઝ ફાઇન્ડ કરવી હોય, એરેની સાઇઝ ફાઇન્ડ કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને પ્રોવાઈડ કરેલું છે. અહીંયા મેં એરે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તમને સમજાયું છે. સપોઝ ઇન્ટીજર a ઇક્વલ ટુ 6. અહીંયા ઇન્ટીજર નામનો એરે ઇન્ટીજર ટાઈપનો એરે લીધો છે. એ એનું નામ છે ને એની સાઇઝ કેટલી છે? 6. જે સ્ક્વેર બ્રેકેટની અંદર લખીએ છીએ એ એની સાઇઝ છે. ઓનલી ફોર આ તમને સમજવા માટે છે. ઓકે, તો અહીંયા 1 2 3 4 5 એન્ડ 6 ટાઈપના આ રીતે તમારું બોક્સ ક્રિએટ થઈ જશે. મેમરીની અંદર આવું બ્લોક જનરેટ થઈ જશે. ઓકે, તો એ જે એરે છે તો એરેની જે શરૂઆત છે એની ઇન્ડેક્સ નંબર આપણે કહીએ છીએ. એરે ઇન્ડેક્સની શરૂઆત કયા નંબરથી થાય છે? 0 થી. અને એની લાસ્ટ તમને જેટલી પણ સાઈઝ હશે એના કરતાં એક નંબર ઓછો અહીંયા જોવા મળશે બીકોઝ ઓફ 0 થી એની ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટઅપ થાય છે. આ મસ્ટ બી જાણવું જરૂરી છે કે એરે ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટઅપ ઇઝ 0, ધેન જેટલા પણ વેલ્યુ એની સાઈઝ આપેલી હશે એના કરતાં એક ઓછો નંબર હશે. 0 1 2 3 4 5. ઓકે, તો સમજીએ આપણે. The first element in the array is a numbered 0. પહેલો જે નંબર છે એ એરેનો એલિમેન્ટ જે સ્ટોર થયેલો છે એની ઇન્ડેક્સ નંબર કયો છે? 0. So the last element is a 1 less than size of array. એટલા માટે જે સાઈઝ આપેલી હશે એકચ્યુઅલી એનાથી એક નંબર ઓછો હશે. આપણે હાલ જોયું. ઓકે, an array is also known as a subscripted variable. Before using an array, its type and dimension must be declared. Array as a subscripted variable તરીકે આપણે યુઝ કરીએ છીએ.
before using an array its type and dimension must be declared. એનું ટાઈપ અને એના નામ મસ્ટ બી ડિક્લેર કરવું પડે છે. ઓકે, તો એરે શું છે? તો એરે એક કન્ટેનર કહી શકાય કે જેની અંદર સેમ ટાઈપના મલ્ટિપલ ડેટા સ્ટોર કરી શકાય છે. ક્લિયર માઇન્ડની અંદર એરે એ એક કન્ટેનર છે કે જેની અંદર સેમ ટાઈપના ડેટા સ્ટોર કરી શકાય છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે એરેનો યુઝ ક્યાં કરવામાં આવે છે. તો જ્યાં તમારે સેમ ટાઈપના મલ્ટિપલ ડેટા સ્ટોર કરવા હોય ત્યાં આપણે એરેને યુઝ કરી શકીએ છીએ. તો ઇફ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે જોઈએ. ઇફ વી વોન્ટ ટુ સ્ટોર ધ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ ઇન અ 6 સબ્જેક્ટ then we don't need to define different variable for the marks in the different subject. આપણે સબ્જેક્ટ માટે એક જ એરે લઈ લઈએ અને એની મદદથી ડિફરન્ટ સબ્જેક્ટના માર્ક્સ તમે અસાઇન કરી શકો છો. અહીંયા તમારે 6 સબ્જેક્ટ હોય તો નેચરલ પ્રોગ્રામની વાત કરીએ તો 6 જે સબ્જેક્ટ છે એના માટે આપણે 6 વેરિયેબલ એના ડેટા સ્ટોર કરાવવા માટે લેવા પડે. નોર્મલી કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવવા માટે આપણે ફર્સ્ટ જે તમારો પ્રાઇમરી ઓબ્જેક્ટ છે સ્ટોરિંગ માટેનો એ સી ની અંદર વેરિયેબલ છે. ઓકે, તો વેરિયેબલ વેલ્યુ પ્રિમિટિવ વેલ્યુ સ્ટોર કરીને આપે છે. ઓકે, સમજો. C variable store primitive value in the variable. Okay, primitive type ની વેલ્યુ, ડેટા ટાઈપ ની વેલ્યુ એ વેરિયેબલ ની અંદર સ્ટોર કરીએ છીએ. Instead of that we can define an array which can store the marks in each subject at a continuous memory location. અને એ કન્ટિન્યુઅસ મેમરી લોકેશન વાઇઝ એ ડેટા તમારા માર્ક્સના સ્ટોર થશે. સબ્જેક્ટ 1ના માર્ક્સ, સબ્જેક્ટ 2ના માર્ક્સ, સબ્જેક્ટ 3ના માર્ક્સ, સબ્જેક્ટ 4ના માર્ક્સ, સબ્જેક્ટ 5ના, ધેન એઝ ઇટ ઇઝ જેટલી પણ સાઇઝ આપેલી હશે. અહીંયા 6 સબ્જેક્ટ છે એટલે 6 સબ્જેક્ટના માર્ક્સ તમારા ત્યાં સ્ટોર કરવામાં આવશે. ઓકે, સેકન્ડ કોઈ એમ્પ્લોય ઓર સ્ટુડન્ટના નામ એ જ રીતે સ્ટોર કરાવવા છે પ્રોગ્રામની અંદર તો પણ આપણે એરે લિસ્ટનો યુઝ કરી શકીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે સ્ટોર લિસ્ટ નંબર ઓફ કેરેક્ટર્સ. તમારે 1 by 1 કેરેક્ટર સ્ટોર કરાવવાના છે તો પણ તમે એરેનો યુઝ કરી શકો છો. હવે આ તો વાત થઈ એરેના યુઝની. અને વોટ ઇઝ એરે એન્ડ યુઝ ઓફ એરે એ મેં તમને સમજાયું. પણ આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે મેમ why we use array in our programming language. આપણે એરે જે કોન્સેપ્ટ છે એ પ્રોગ્રામિંગની અંદર યુઝ શા માટે કરીએ છીએ? વેરિયેબલની મદદથી આપણે ડેટા સ્ટોર ઇઝીલી કરી શકતા હતા. ઓકે, તો આ એરેની જરૂરિયાત કેમ ઊભી થઈ? ઓકે, તો why we need array in a C programming. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ને બીજું એક્ઝામ્પલ હું પણ આપું છું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ કે કન્સિડર અ સિનેરિયો where you need to find out the average of 100 integer number entered by user. યુઝર દ્વારા 100 ઇન્ટીજર નંબર એન્ટર કરવામાં આવેલા છે અને એના પરથી આપણે એવરેજ ફાઇન્ડ કરવાની છે. ઇન અ સી યુ હેવ 2 ways to do this. સી લેંગ્વેજની અંદર આ પ્રોગ્રામને પરફોર્મ કરવા માટે 2 ટેકનિક છે. ફર્સ્ટ ટેકનિક, define 100 variable with a integer data type and then perform 100 scanf
function operation to store the entered value in the variable and then at last calculate the average of them. તો પહેલી જે મેથડ છે તો પહેલી મેથડ આપણને શું સૂચવે છે કે 100 વેરિયેબલ નું ડિક્લેરેશન કરો અને એને પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શનની મદદથી 100 ટાઈમ એ વેરિયેબલને પ્રિન્ટ કરાવો ને રીડ કરાવો. તો આ જે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે એ થોડો ક્રિટિકલ થઈ જશે આપણા માટે કે ડેટા સ્ટોર કરાવવા માટે 100 વેરિયેબલ ડિક્લેર કરવાના, 100 પ્રિન્ટએફ ફંક્શન, 100 સ્કેનએફ ફંક્શન. ઓકે, તો થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે અને થોડું ક્રિટિકલ થઈ જશે એઝ અ પ્રોગ્રામિંગ માટે. તો હવે આપણે શું કરીશું? તો બીજી ટેકનિક યુઝ કરીએ. Have a single integer array to store all the value, loop the array to store all the entered value in array and later calculate the average. સેકન્ડ તમારી મેથડ આ પ્રોબ્લેમ જે હતો એનું સોલ્યુશન શું છે? એરે. એરે સેમ ટાઈપના ડેટા સ્ટોર કરાવવા માટે યુઝ થાય છે. તો એક સિંગલ ઇન્ટીજર એરે આપણે ડિક્લેર કરીશું ને એ એરેની અંદર આપણે 100 વેલ્યુ સ્ટોર કરાવીશું. એને એક્સેસ કરવા માટે લૂપ કોન્સેપ્ટ જે હતો સી લેંગ્વેજનો એ યુઝ કરીશું. ઓકે, loop the array to store all the entered value in the array. ડેટા સ્ટોરિંગ કરાવવા માટે, રીડ કરાવવા અને પ્રિન્ટ અને રીડ કરાવવા માટે આપણે લૂપ કોન્સેપ્ટનો યુઝ કરીશું અને એના પછી આપણે જે 100 જે વેરિયેબલ છે એની એવરેજ ફાઇન્ડ કરવાની છે તો એ ઓપરેશન પરફોર્મ કરીશું. તો કઈ મેથડ બેટર છે, ફર્સ્ટ કે સેકન્ડ? ઓબ્વિયસલી સેકન્ડ મેથડ ઇઝ અ બેટર. ઓકે, સમજાય છે? હવે એક પ્રોબ્લેમ છે, એરેનો ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એરેનો ડિસએડવાન્ટેજ છે એક સાઇઝ એની અને સેકન્ડ વન છે કે જોઈએ આપણે પ્રોગ્રામની મદદથી હું સમજાવું છું કે એરે જે છે એ નો ડિસએડવાન્ટેજ કેવી રીતે પરફોર્મ થાય છે. તો સિમ્પલ થિંગ, array is a primitive data type variable. Simply, array is primitive data type variable. એટલે કે જે વેરિયેબલની અંદર ડેટા સ્ટોર કરાઈશું પછી આપણે બીજી વાર એ વેરિયેબલની અંદર ડેટા સ્ટોર કરાઈશું ત્યારે જે ઓલ્ડ વેલ્યુ હતી એ રિમૂવ થઈ જશે અને નવી વેલ્યુ સ્ટોર થશે. ઓકે, તો આ એક પ્રોબ્લેમ થયો. પ્રોગ્રામની મદદથી આપણે સમજીએ તો અહીંયા આપણે એક જ વેરિયેબલ લેવાનો છે, ઇન્ટીજર એ. અને ઇન્ટીજર એ કેવા ટાઈપનું વેરિયેબલ છે? પ્રિમિટિવ ટાઈપનું વેરિયેબલ છે કે જે આપણે પ્રિમિટિવ ડેટા ટાઈપ શું પરફોર્મ કરે છે? તો પ્રિમિટિવ ડેટા ટાઈપ એ ફિક્સ જે વેલ્યુ છે, ઓકે, બેઝિક જે વેલ્યુ છે, ઓકે, પ્રિમિટિવ વેલ્યુ ડિફાઇન કરે છે. એન્ટર ધ વેલ્યુ ઓફ a variable. Okay, then એને રીડ કરાવી દઈએ સ્કેનએફ ની મદદથી.
34 નાખી હતી ને આપણે વેલ્યુ, ફરીથી જોજો હવે તમે 44 તો પણ ઇન્સ્ટોલ થઈ ગયું વેલ્યુ, ધેન 55 ઓકે તો પણ વેલ્યુ ઇન્સર્ટ થઈ ગઈ, ધેન કંટ્રોલ F9 ઓકે તો અહીંયા ફરીથી એક વખત હું રિપીટ કરું છું, એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ, તો વેરિયેબલને ડિફરન્શિએટ કરી શકાય છે ઓકે એના ઇન્ડેક્સ નંબર ઉપરથી. સેકન્ડ થિંગ આપણે જોયો તો એરે ઇઝ અ પ્રિમિટિવ ડેટા ટાઈપ વેરિયેબલ, એટલે કે એરેની અંદર આપણે ફર્સ્ટ 34 ઇન્સર્ટ કરાયા તો પણ થઈ ગયા, એરેની અંદર 45 ઇન્સર્ટ કરાયા તો પણ થઈ ગયા, એરેની અંદર નવી વેલ્યુ ઇન્સર્ટ કરાવી 55 તો પણ ઇન્સર્ટ થઈ ગયા. એટલે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ એઝ અ ઇન્ટીજર એક્સેસ કરી છે અને એની અંદર જે વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ એ જે વેલ્યુ એટ એ ટાઈમ વન જ વેલ્યુ એક્સેસ કરી શકાય. એટ એ ટાઈમ જ્યારે એનું એક્ઝિક્યુશન થાય છે વેરિયેબલનું, ત્યારે જે વેલ્યુ તમે ઇન્સર્ટ કરાવશો એ એટ એ ટાઈમ એક જ વેલ્યુ કન્સિડર કરશે, નોટ અ સ્ટોર અ મલ્ટિપલ વેલ્યુ એટ અ ટાઈમ. મલ્ટિપલ વેલ્યુ એરેની અંદર એટ એ ટાઈમ થઈ શકતી નથી. તો પ્રિમિટિવ વેરિયેબલ એ એરેનો મેઇન ડિસએડવાન્ટેજ છે. ખબર પડે છે? પ્રિમિટિવ ડેટા ટાઈપ વેરિયેબલ છે એનો એ મેઇન ડિસએડવાન્ટેજ છે વેરિયેબલ કોન્સેપ્ટનો, કે વેરિયેબલ કોન્સેપ્ટની અંદર જ્યારે આપણે એક કરતાં વધારે ડેટા સ્ટોર કરાવવા હોય તો આપણે કરાવી શકતા નથી. આ તમારું સેકન્ડ એક્ઝામ્પલ હતું. મેં તમને કીધું હતું કે હું 2 એક્ઝામ્પલ તમને આપીશ ઓકે તો આ સેકન્ડ એક્ઝામ્પલ હતું કે આપણે એરે જ કેમ યુઝ કરીએ છીએ. તો એરે કેમ યુઝ કરીએ છીએ આ તમને પરફોર્મ કરીને બતાવી દીધું કે એરે નો યુઝ મલ્ટિપલ ડેટા તમારે ઇન્સર્ટ કરવા હોય પ્રોગ્રામની અંદર તો આપણે મસ્ટ બી એરે ટેકનિક પ્રોગ્રામની એક્સેસ કરવી પડે છે ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ, કોન્સેપ્ટ સમજમાં આવ્યો બધો કે વાય વી નીડ એરે ઇન અ સી પ્રોગ્રામિંગ. તો એક કરતાં વધારે ડેટા તમારે ઇન્સર્ટ કરવા હોય તો વેરિયેબલની અંદર મલ્ટિપલ ડેટા એટ એ ટાઈમ ઇન્સર્ટ થઈ શકતા નથી. એટ એ ટાઈમ એક જ વેલ્યુ પ્રિમિટિવ વેલ્યુ ઇન્સર્ટ થશે વેરિયેબલની અંદર ઓકે. આપણે એક્ઝામ્પલ પણ સમજ્યા. હવે અહીંયા સમજવાનું છે કે એરેનું વન બાય વન ડિક્લેરેશન, હાઉ ટુ ડિક્લેર એન એરે. પછી એ જે સ્લાઇડ પર જઈએ તો એરેનું ડિક્લેરેશન કેવી રીતે કરવામાં આવે છે. તો લાઇક અધર વેરિયેબલ્સ એન એરે નીડ્સ ટુ બી સ્ટોર so that compiler will know what kind of array and how large an array we want. જેમ તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરતા હતા પ્રોગ્રામની અંદર એ જ રીતે એરેને પણ ડિક્લેરેશન કરવા પડે. કેમ કરવા પડે? તો કમ્પાઇલર જે છે એ કમ્પાઇલર સમજવા માંગશે કે તમે કયા ટાઈપનો એરે એક્સેસ કર્યો અને એની સાઈઝ કેટલી છે, કેટલો મોટો એરે તમે પ્રોગ્રામની અંદર એક્સેસ કરો છો. તો એ ઇન્ફોર્મેશન કમ્પાઇલરને મળવી જોઈએ. તો એની સિન્ટેક્સ છે, સિન્ટેક્સ શું છે? ડેટા ટાઈપ, ધેન વેરિયેબલ નેમ, ધેન સ્ક્વેર બ્રેકેટમાં એની સાઈઝ. ડેટા ટાઈપ, જે ટાઈપનો ડેટા તમારે ઇન્સર્ટ કરવાનો હોય એ એરેની અંદર તો એની ડેટા ટાઈપ, ધેન વેરિયેબલનું નામ. જે એરેનું નામ છે એ આપણે સજેસ્ટ કરવું પડશે ઓકે. ધેન એની સાઈઝ 5 અથવા તો 100 અથવા તો 1000
એઝ યુ વિશ એરેની સાઇઝ તમે અહીંયા આપી શકો છો. એક્ઝામ્પલની મદદથી સમજવાનો ટ્રાય કરીએ તો એક્ઝામ્પલ ઓફ એરે ડિક્લેરેશન. ઇન્ટીજર એ એની ડેટા ટાઈપ થઈ. ઓકે, ઇન્ટીજર માર્ક્સ 30. તો અહીંયા ઇન્ટીજર એ શું છે? ડેટા ટાઈપ. વેરિયેબલનું નામ શું આપ્યું આપણે? એરે વેરિયેબલનું માર્ક્સ. અને એની સાઇઝ જે છે એ સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે 3030 અહીંયા અસાઇન કરી છે. હિયર integer specify the type of the variable just as it does with an ordinary variable, and the word marks specify the name of the variable. 30 જે સાઇઝ છે, however is a new, the number 30 tell how many element of the type in will be in our array. 30 જે સાઇઝ છે એ 30 સાઇઝ એ કેટલા ડેટા તમે ઇન્સર્ટ કરશો. નવું જ્યારે એક્ઝિક્યુશન થશે પ્રોગ્રામનું એટલે 30 માંથી તમે 25 પણ એક્સેસ કરી શકો છો, 30 ને પૂરેપૂરા પણ એક્સેસ કરી શકો છો. ઓકે, ધીસ નંબર ઇઝ ઓફન કોલ્ડ ડાયમેન્શન. એને શું કહેવામાં આવે છે? ડાયમેન્શન ઓફ ધ એરે. The bracket tells compiler that we are dealing with the array. બ્રેકેટ શું ડિફાઇન કરે છે? કમ્પાઇલર એરર સાથે કેટલા જે સાઇઝ છે એના અકોર્ડિંગ ડીલિંગ કરશે. ઓકે, રિપ્રેઝન્ટ કરશે એનું. તો ફરીથી આપણે એક્ઝામ્પલ પર જતા રહીએ તો અહીંયા નોર્મલી આપણે 30 નો એરે નથી જનરેટ કરવાનો, પણ ઇન્ટીજર a equal to 6. અહીંયા 6 એરેનું ડિક્લેરેશન કર્યું છે. તો ઇન્ટીજર એની ટાઈપ છે, એ વેરિયેબલ નેમ છે અને 6 સ્ક્વેર બ્રેકેટની અંદર પ્રોવાઈડ કરેલી વેલ્યુ એની સાઇઝ છે એરેની. તો અહીંયા તમને સ્ટ્રક્ચર જનરેટ થયેલું જોવા મળે છે. તો 0 1 2 3 4 5 6 થઈ ગયા. 1 2 3 4 5 ને 6. ઓકે, તો 6 એલિમેન્ટ સ્ટોર કરવા માટે તમે જે એરેનું ડિક્લેરેશન કર્યું હતું તો અહીંયા મેમરીની અંદર આ રીતે બ્લોક જનરેટ થશે. ઓકે, હવે આપણે જોઈએ તો એરે સાઇઝની ખબર તો પડી. સેકન્ડ થિંગ, ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબર ઇઝ અ મોસ્ટ IMP થિંગ. એરેની ઇન્ડેક્સ જેની મદદથી આપણે વેરિયેબલને ડેટા સ્ટોર કરાવીશું. એકચ્યુઅલ જે ડેટા છે એ સ્ટોર તમારા બ્લોકની અંદર થશે. ઓકે, ડિક્લેરેશન જોયું. હવે આપણે જોઈએ accessing element of an array. તો once an array is declared, જ્યારે એકવાર આપણે એરેનું પ્રોગ્રામની અંદર ડિક્લેરેશન કરી દઈએ પછી શું કરવાનું હોય? એ જે એરે ડિક્લેર કર્યો એની અંદર વેલ્યુ અસાઇન કરવાની છે. ઓકે, વેલ્યુ એના એલિમેન્ટ એક્સેસ કરવા માટે કઈ ટેકનિક? વેલ્યુ અસાઇન કરવી પડશે ને પહેલા તો એરેની અંદર, પછી એને એક્સેસ કરી શકીશું. તો લેટ અસ સી હાઉ ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ ઇન ધ એરે કેન બી રિફરેડ. ધીસ ઇઝ ડન વિથ અ સબસ્ક્રિપ્ટ ધ નંબર ઇન ધ બ્રેકેટ્સ ફોલોઈંગ ધ એરે નેમ. આપણે એરેના નામ આપે ને 0 1 2 3 4 5. This number of specify the elements position in the array. એ શું બતાવે છે કે એરેના એલિમેન્ટની પોઝિશન બતાવે છે. All the array enters are numbers starting with a 0 and thus marks 2 is not second element of the array but third. અહીંયા એ વસ્તુ મેં તમને સમજાવી કે અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે, વેલ્યુ ઓફ ધ થર્ડ એલિમેન્ટ ઇક્વલ ટુ માર્ક્સ 2. તો અહીંયા આનો મતલબ શું થશે કે આ જે
વેલ્યુ જે છે એ એરેની કેવી રીતે ડિફાઇન કરવામાં આવેલી છે, તો અહીંયા 0 થી લઈને 2 એટલે કે 3 વેલ્યુ સ્ટોર તમે કરાવી શકશો. ઓકે, તો એરેના એલિમેન્ટ જે એક્સેસ કરવાની મેથડ છે એ એરેના એલિમેન્ટ કેવી રીતે એક્સેસ કરી શકશો? ઇન્ડેક્સ નંબર પરથી. ઓકે, અસાઇન ધ વેલ્યુ ટુ એરે. સમજાયું આગળનો ટોપિક એક્સેસિંગ ધ એરે. તો જે ડિક્લેર થયેલા એરે છે, એરેનું ડિક્લેરેશન કમ્પ્લીટ થાય ત્યારે ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ જે છે સ્ટોર થયેલા એરેના એને રિફર કરવામાં આવે છે. ધીસ ઇઝ ડન વિથ અ સબસ્ક્રિપ્ટ ધ નંબર ઇન ધ બ્રેકેટ ફોલોવિંગ ધ એરે. એક્ઝામ્પલની અંદર જોઈ લો એટલે ખબર પડે કે અહીંયા છે લોઅર બાઉન્ડ અને અપર બાઉન્ડ છે. ઓકે, એની સબસ્ક્રિપ્ટથી એરેની વેલ્યુ આપણે એક્સેસ કરી શકીશું. ઓકે, એના ઇન્ડેક્સ નંબર પરથી આપણે એરેના એલિમેન્ટને એક્સેસ કરી શકીશું. ડેટા સ્ટોર કરાવવા માટે 0 ઉપર 0 ઇન્ડેક્સ ઉપર, ફર્સ્ટ ડેટા 2 ઇન્ડેક્સ 1 ઉપર, સેકન્ડ ધેન સિક્વન્શિયલી તમે જેમ નંબર આપશો બહારથી એ રીતે સિક્વન્શિયલી ડેટા સ્ટોર તો થઈ જશે, પણ એને એક્સેસ કરવા માટે કઈ મેથડ યુઝ કરો છો? તો એરે વેરિયેબલ ઓલવેઝ હોલ્ડ ધ બેઝ એડ્રેસ. એને એક્સેસ કરવા માટેની મેથડ કઈ છે? એરેને એક્સેસ કરવા માટેની મેથડ તો એક્સેસ મેથડ કઈ છે? ધ નંબર ઓફ બ્રેકેટ્સ ફોલોઈંગ ધ એરે નેમ, ધ નંબર સ્પેસિફાય એલિમેન્ટ પોઝિશન. નંબર શું સ્પેસિફાય કરે છે? એરેની પોઝિશન. તો એરે એલિમેન્ટ્સ આર નંબરેડ સ્ટાર્ટિંગ વિથ 0. 0 થી આપણે એક્સેસ કરી શકીએ છીએ અને સો ઓન જે ડેટા સ્ટોર કરાયેલા છે તો 1 બાય 1 એના સબસ્ક્રિપ્ટથી એરેના ડેટા જે છે એ આપણે એક્સેસ કરીશું. વેલ્યુ એરેની કેવી રીતે અસાઇન કરવામાં આવશે? એરેની અંદર વેલ્યુ કેવી રીતે સ્ટોર કરાવશો? તમે 6 બ્લોક તો બનાવી દીધા, પણ હવે એ જે એરે છે એની અંદર ડેટા સ્ટોર કેવી રીતે કરાવશું? તો બાય રાઇટિંગ ઇન્ટીજર n bracket equal to 248. This is the first method. We are declaring and assigning value to the array at the same time, thus initializing it. જ્યારે આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ એરેને ત્યારે પણ તમે વેલ્યુ અસાઇન ડિરેક્ટ કરી શકો છો. સેમ એજ જેમ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરતા હતા એવી જ રીતે એરેની પણ વેલ્યુ અસાઇન કરી શકો છો. ઓકે, તો ડિક્લેરેશન ટાઈમે જ્યારે ડિક્લેરિંગ કરો છો ત્યારે પણ તમે વેલ્યુ અસાઇન કરી શકો છો. એનું એક્ઝામ્પલ છે ઇન્ટીજર n ઇક્વલ ટુ 248. એટલે કે આપણે જે n નંબરનો એરે લીધો, n નામનો એરે લીધો ઇન્ટીજર ટાઈપનો, એની અંદર વેલ્યુ કેટલી છે? 2, 4 and 8. ઓકે, but when we declare an array like integer n3, we need to assign value to separately. જ્યારે તમે આ રીતે એરે ડિક્લેર કરો છો ત્યારે શું જરૂર પડે છે? એરેની વેલ્યુ સેપરેટલી તમારે 1 બાય 1 અંદર ડેટા ઇન્સર્ટ કરવા પડે છે. Because integer n3 will definitely allocate space of 3 integer in a memory, but there are no integer in that space. Means કે એરેનો જે બ્લોક જનરેટ થશે પણ એની અંદર વેલ્યુ અસાઇન કરેલી
નથી. આ રીતે જ્યારે તમે ડિક્લેરેશન કરો છો પ્રોગ્રામની અંદર એરેનું, ત્યારે મેમરીની અંદર એરેનું બ્લોક જનરેટ થઈ જાય છે અને એ બ્લોકની અંદર ગાર્બેજ વેલ્યુ સ્ટોર કરવામાં આવે છે. જેમ તમે સી ની અંદર વેરિયેબલ સેક્શનની અંદર જોઈ ગયા કે જ્યારે લોકલ વેરિયેબલનું ડિક્લેરેશન કરવામાં આવે ત્યારે એ લોકલ વેરિયેબલ તમારું જે વેરિયેબલ છે એનું ડિક્લેરેશન કરવામાં આવે ત્યારે મેમરી બ્લોક હોલ્ડ થઈ જાય છે. એ પર્ટિક્યુલર મેમરી એને અસાઇન કરી દેવામાં આવે છે. તો જ્યારે મેમરી અસાઇન કરવામાં આવે છે, એરેની અંદર કોઈ પણ વેલ્યુ ના હોય ત્યારે વેરિયેબલની વેલ્યુ એને ઓક્યુપાય થઈ જાય છે, મેમરી અસાઇન કરી દેવામાં આવે છે. તો એ જે અસાઇન કરેલી હોય બ્લોક જે 3 જનરેટ થયા મેમરીની અંદર, તો એ જે બ્લોક શું સ્ટોર કરાવશે? ગાર્બેજ વેલ્યુ. ઓકે, એ બ્લોક શું જનરેટ કરાવશે? એની અંદર શું સ્ટોર કરાવશે? ગાર્બેજ વેલ્યુ. ઓકે, અને જ્યારે તમે એક્ચ્યુઅલ વેલ્યુ સ્ટોર કરાવશો ત્યારે એ એક્ચ્યુઅલ વેલ્યુ એની અંદર સ્ટોર થઈ જશે. ઓકે, જેમ આપણે લોકલ વેરિયેબલ એરે ડિફાઇન કરતા હતા, તો જે ઇનિશિયલાઇઝેશન ટાઈમે સ્ટોર ગાર્બેજ વેલ્યુ, એરે શું કરે છે? ઇનિશિયલાઇઝ ટાઈમે ગાર્બેજ વેલ્યુ સ્ટોર કરે છે. કયા ડિક્લેરેશનની અંદર? ઇન્ટીજર n3. અહીંયા હાલ આપણે કોઈ વેલ્યુ અસાઇન કરી નથી, પણ મેમરીમાં ડિક્લેરેશનની મદદથી એ મેમરીમાં બ્લોક જનરેટ થઈ જાય છે એરેના અંદર. જેમ લોકલ વેરિયેબલ ઇનિશિયલાઇઝ વિથ ગાર્બેજ વેલ્યુ, સેમ એઝ લોકલ એરે વેરિયેબલ એ ડિક્લેરેશન ટાઈમ જ્યારે ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે ત્યારે એ ગાર્બેજ વેલ્યુ સ્ટોર થાય છે. તો ફર્સ્ટ મેથડ અહીંયા આપેલી છે, ઇનિશિયલાઇઝ ઇટ અસાઇન અ વેલ્યુ ટુ ઈચ ઓફ એલિમેન્ટ ઓફ ધ એરે. તો n0 ઉપર 2 ફર્સ્ટ જે એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા 2 ડિક્લેરેશન મેથડો આપણે જોઈ એરેની. ઓકે, અને એને વેલ્યુ કેવી રીતે અસાઇન કરવામાં આવે છે એના માટે અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. વેલ્યુ આપવા માટે વેરિયેબલને અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. ઓકે, તો n0 to n1 4 then n2 8. આનો મતલબ એવો થાય, એનું સ્ટાર્ટઅપ કેવી રીતે થાય છે? એ એરે ઇન્ડેક્સનું 0 થી, અને 0 થી લઈને n નંબર. તો અહીંયા 3 નંબર આપેલા છે એટલે 3 ઇન્ડેક્સ તમારી જનરેટ થશે 0 થી લઈને 2 સુધી. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો it is just like we are declaring a some variable and then assign value to them. તો integer x, y and z. તો x equal to 2, y equal to 4 and z equal to 8. અહીંયા just like ડિક્લેરેશન આપેલું છે એઝ અ વેરિયેબલનું, ને વેરિયેબલની વેલ્યુ કેવી રીતે અસાઇન કરીએ છીએ? તો નોર્મલી એ જ રીતે તમે એરેની વેલ્યુ પણ અસાઇન કરી શકો છો. ઓકે, સેકન્ડ વન જોઈએ તો એરેના ડિક્લેરેશનની અંદર જેમ 2 રીતે આપણે સી પ્રોગ્રામની વાત કરીએ તો વેરિયેબલનું 2 રીતે ડિક્લેરેશન થતું હતું, એઝ અ લોકલ વેરિયેબલ ને ગ્લોબલ વેરિયેબલ. તો સેમ એજ તમે એરે વેરિયેબલના ડેટાને પણ ડિક્લેર કરી શકો છો. ઓકે, સેકન્ડ મેથડ જોઈએ આપણે, ઇન્ટીજર ARR 5. તો ડિક્લેરેશનમાં ખબર પડી એઝ અ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન કરવું હોય તો લોકલ અને ગ્લોબલમાં સમજી લઈએ કે જ્યારે તમે ફંક્શનની અંદર જ વેરિયેબલને ડિક્લેર કરો છો, જે પર્ટિક્યુલર ફંક્શનની અંદર આપણે વેરિયેબલને ડિક્લેર કરીએ, અધરવાઇઝ એરેને ડિક્લેર કરીએ તો એ લોકલ વેરિયેબલ કહેવાય છે.
અને જ્યારે તમે ફંક્શનની બહાર ઓકે એક્સેસ કરો છો મેથડની બહાર એ જે વેરિયેબલ કાં તો જે એરે છે એને ડિક્લેર કરો છો નવું ફંક્શન ડિક્લેર કરીને અથવા ફંક્શનની બહાર એનું વર્ક કરો છો ત્યારે એ ગ્લોબલ વેરિયેબલ એઝ અ વર્ક કરે છે. ઓકે, તો એની બે મેથડો તમને સમજાઈ ગઈ હશે કે લોકલ વેરિયેબલનું ડિક્લેરેશન અને ગ્લોબલ વેરિયેબલનું ડિક્લેરેશન. ઓકે, વેલ્યુ અસાઇન કરવા માટે અસાઇનમેન્ટ ઓપરેટર એક્સેસ કરવામાં આવે છે. હવે જ્યારે તમારે અહીંયા એરેના ડેટા એન્ટર કરવાની વાત કરીએ તો એરેના જે ડેટા છે એ ડેટા અહીંયા કેવી રીતે ઇન્સર્ટ થશે. ઓકે, તો અહીંયા જ્યારે એક વેરિયેબલની અંદર ડેટા આપણે ઇન્સર્ટ કરવા હોય તો ઇઝી વેથી કરી શકીએ છીએ, પણ અહીંયા આપણે મલ્ટિપલ વેરિયેબલ એક્સેસ કરેલા છે એટલે મલ્ટિપલ વેરિયેબલને પ્રિન્ટ કરાવવાના છે, એને ડેટા સ્કેનએફ એટલે કે રીડ કરાવવાના છે અને સ્ટોર કરાવવાના છે એની અંદર. બરાબર, તો એ જે સ્ટોરિંગ પર્પઝ અને રીડિંગ પર્પઝ જે તમારા ડેટા સ્ટોર કરાવવાના છે તો એના માટે આપણે શું યુઝ કરીશું? ફોર લૂપ એઝ અ રીડિંગ પર્પઝ અને એઝ અ પ્રિન્ટએફ ફંક્શન એટલે કે પ્રિન્ટિંગ માટે આપણે શું લઈશું? ફોર લૂપ. ઓકે, what if array size is a 100 element, printf and scanf read 100 time. અહીંયા તમારે પ્રોસેસ શું કરવાનું છે? હાઉ ટુ પ્રોસેસ ધ એલિમેન્ટ ઓફ એરે. હવે એરેના ડેટા ઇન્સર્ટ કરાવવા માટે કઈ પ્રોસેસ કરવી પડશે? તો ઇટરેટર, જે સી લેંગ્વેજની અંદર આપણને પ્રોવાઈડ છે. ઇટરેટર મીન્સ લૂપ. બરાબર, તો વોટ યુ વિલ ડુ? તો 100 time of printf and scanf function use in a program. તો નંબર ઓફ યુઝિંગ લૂપની મદદથી, લૂપની ફંક્શનાલિટીની મદદથી આ જે પ્રોબ્લેમ છે એને ઇઝીલી સોલ્વ કરી શકાય છે કે 100 ટાઈમ આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફ ફંક્શન એ પર્ટિક્યુલર ડેટાને સ્ટોર કરવા માટે એક્સેસ કરીશું નહીં. અહીંયા આપણે થોડું એડવાન્સ કામ કરીશું, ફોર લૂપ એક્સેસ કરીશું. એના માટે આપણને ફંક્શનાલિટી પ્રોવાઇડેડ છે કે મલ્ટિપલ ડેટા સ્ટોર કરાવવાના હોય વેરિયેબલના ત્યારે તમે લૂપિંગ સિસ્ટમ એક્સેસ કરી શકો છો. અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપેલું છે. I equal to 0, I less than equal to 29, then I plus plus. Okay, તો printf enter marks, then scanf %d and marks I. ઓકે, બહારથી જે વેલ્યુ ઇન્સર્ટ કરાવશે એ વેલ્યુ યુઝર દ્વારા બહારથી વેલ્યુ ઇન્સર્ટ કરાવવામાં આવશે. તો ફોર લૂપની મદદથી આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફનું કામ કર્યું છે. ફર્સ્ટ વેલ્યુ આઈ વેરિયેબલની અંદર ફર્સ્ટ વેલ્યુ કઈ હશે? 0. ધેન ક્યાં સુધી જશે એની લિમિટ આપી દીધી 29 ઇક્વલ ટુ, એટલે કે 29 નંબર સુધી આ લૂપ ફરવું જોઈએ. ફર્સ્ટ આઈની વેલ્યુ 0, ધેન અગેન લૂપ ફરશે I equal to 1, then I equal to 2, I equal to 3, then I plus plus ની મદદથી એ પ્રોસેસ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન આ જ્યાં સુધી એની લિમિટ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ લૂપ એનું કામ કરશે. ઓકે, ઓકે, ઇનિશિયલાઇઝેશન પ્રોસેસ સમજવી છે ફરીથી તો સમજાવી દઉં તમને. ઓકે, કે ઇનિશિયલાઇઝેશન 3 રીતે આપણા પ્રોગ્રામની અંદર થાય છે અને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આફ્ટર એરે ડિક્લેરેશન ઇટ મસ્ટ બી ઇનિશિયલાઇઝ, અધરવાઇઝ ઇટ વિલ કન્ટેન ગાર્બેજ વેલ્યુ. શું કહે છે કે આફ્ટર ઇનિશિયલાઇઝેશન, જ્યારે ડિક્લેરેશન કરો છો એરેનું એટલે મસ્ટ બી એનું ઇનિશિયલાઇઝેશન must be initialize the data, array data. Okay, otherwise it will contain garbage value. randomly a garbage value contain કરશે એરે.
Array can be initialized at either compile time, otherwise run time. સેમ વેરિયેબલ કોન્સેપ્ટ અહીંયા યુઝ કરવામાં આવ્યો છે કે જેમ વેરિયેબલ હતા તો કાં તો કમ્પાઇલ ટાઈમ તમે ઇનિશલાઇઝ કરાવી શકો, કાં તો રન ટાઈમ ઇનિશલાઇઝ થશે એની વેલ્યુ. ઓકે, તો કમ્પાઇલ ટાઈમની વાત કરીએ તો કમ્પાઇલ ટાઈમ એરે ઇનિશલાઇઝેશન, compile time initialization of array element is same as the ordinary variable initialization, the general form of initialization of array. અને એ કેવું ઇનિશલાઇઝેશન મેથડ છે? જનરલ છે. ઓકે, તો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે ડેટા ટાઈપ, એરે નેમ અને સાઇઝ. તો લિસ્ટ ઓફ વેલ્યુ જે પ્રોવાઈડ કરેલી હોય એ. તો ફર્સ્ટ integer marks 4 is equal to 67, 87, 56 and 78. તો integer array initialization simple method છે. second as a float and third method છે 67, 87, 65, 45 and 55. ઓકે, આપણે 4 નો એરે ડિક્લેર કર્યો છે ને વેલ્યુ કેટલી અસાઇન કરી છે? 5. તો અહીંયા કમ્પાઇલ ટાઈમ એરર જનરેટ થશે. ઓકે, એક સેકન્ડ મેથડની વાત કરીએ તો ઇન્ટીજર એરેનું જે ડિક્લેરેશન છે એ ડિક્લેરેશનની અંદર તમે એરેમાંથી જો કોઈ વેલ્યુ 2 જે છે, એક્ઝામ્પલ તરીકે 4 સાઇઝ છે અને 2 જ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો છો તો આ બાકીના 2 વેલ્યુ છે એની અંદર ગાર્બેજ વેલ્યુ સ્ટોર થશે. ક્લિયર? ઓકે, one important thing remember is that when you will give more initializer then the declare array size, then compiler will be given error. સાઇઝ વધારે આપી દેશો અંદર ડેટા તો એરર જનરેટ થશે. હવે આપણે પ્રોગ્રામ જોવાનો છે, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ જોવાના છે. એના પહેલા એરેની એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ થિંગ બતાવવાનો બાકી છે કે એરેની અંદર જે ફર્સ્ટ ડેટા કન્ટેન કરેલો હોય છે, આપણે એપ્રોક્સિમેટલી ધારીએ છીએ કે અહીંયા જે વેલ્યુ છે એડ્રેસ, મેમરી લોકેશન કે જે એડ્રેસ પ્રોવાઈડ કરે છે. ઓકે, મેમરી લોકેશન જે વેરિયેબલ સ્ટોર કરવામાં આવે છે એનું લોકેશન એટલે કે એડ્રેસ એ વેરિયેબલનું. ઓકે, તો એ જે વેરિયેબલનું એડ્રેસ છે એ એપ્રોક્સ અહીંયા ડિઝાયર કરેલું છે 2000. then 2002 ઇન્ટીજર વેલ્યુ સ્ટોર ઇન્ટીજર એરે છે એટલે 2 બાઇટ મેમરી અલોકેટ થશે. તો 2002, then 2004, then 2006, 2008, 2000, 2002, 2004, 2006, 2008, 2010. એટલે કે ટોટલ આ એરેના ડિક્લેરેશનથી 12 બાઇટ મેમરી અલોકેટ થઈ. ઓકે, મેમરી કેટલી અલોકેટ કરવામાં આવી? 12 બાઇટ. ઓકે, સેકન્ડ વન બેઝ એડ્રેસ, જે ફર્સ્ટ એલિમેન્ટ સ્ટોર કરવામાં આવે છે એને બેઝ એડ્રેસ કહેવામાં આવે છે. બેઝ એડ્રેસ મીન્સ બ્લોક ઓફ એડ્રેસ. એને શું કહેવામાં આવે છે? બ્લોક ઓફ એડ્રેસ. બ્લોક મેઇન એડ્રેસ, બ્લોક મેઇન એડ્રેસ. ઓકે, એ જે ફર્સ્ટ જે એલિમેન્ટ તમારો સ્ટોર કરવામાં આવે છે મેમરીની અંદર તો એને તમે ઓકે, સિમ્પલ થિંગ આપણને ખબર છે ત્યાં સુધી કોઈ પણ
એડ્રેસ ઉપર ડેટા સ્ટોર કરાવવા હોય તો આપણે પોઇન્ટર કોન્સેપ્ટનો યુઝ કરતા હતા પ્રોગ્રામની અંદર. તો સેમ એઝ એ એરેની અંદર તો આપણે કોઈ એવો પોઇન્ટર વેરિયેબલ એક્સેસ કર્યો નથી. તો પણ એડ્રેસ કેવી રીતે આપણને મળે છે ને એ વેરિયેબલ કેવી રીતે એ એડ્રેસ ઉપર સ્ટોર થાય છે. તો અહીંયા કયો પોઇન્ટર વેરિયેબલ યુઝ કરવામાં આવે છે? ઇન્ટરનલ પોઇન્ટર એ તમારા બેઝ એડ્રેસને કન્ટેન કરે છે. જે બેઝ એડ્રેસ છે એ બેઝ એડ્રેસ ઇન્ટરનલ પોઇન્ટર વેરિયેબલને કન્ટેન કરે છે. ઓકે, ઇન્ટરનલ પોઇન્ટર વેરિયેબલ જે છે એ ઇન્ટરનલ પોઇન્ટર વેરિયેબલ મેમરીની અંદર એ વેલ્યુને સ્ટોર કરાવે છે એરેની અંદર. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.